નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 9 જે છે એના નીટના PYQs જે કરવાના છીએ. આપણે ચેપ્ટર નંબર 9 જે છે એનું ક્વિક રિવિઝન જે છે એનો વિડિયો લેક્ચર જે છે એ અલગથી હું તમને આ વિડિયોની અંદર આઈ બટનમાં મૂકી દઈશ અથવા તો પિન કોમેન્ટની અંદર પિન કરી દઈશ, જેથી કરીને ચેપ્ટર 9 ની જે કઈ થિયરી કે કોન્સેપ્ટ તમારે જો શીખવા હોય તો એ તમને વ્યવસ્થિત શીખી શકાય. તો એ ખાસ જે છે એ તમે જોઈ લેજો જો જરૂર હોય તો. બરાબર, ચાલો MCQ જે છે આપણે શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન જે છે 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી પાતળી વર્તુળાકાર તકતી. ચાલો એક તકતી આપી છે જેની ત્રિજ્યા જે છે એ આપણને 4.5 સેન્ટીમીટર આપેલી છે. હવે આને મીટરમાં ફેરવીએ તો આપણે 4.5 ગુણ્યા 10⁻² મીટર લખી શકીએ. પાણીની સપાટી પર હળવેગથી મૂકવામાં આવે છે. હવે એને પાણીની સપાટી પર હળવેગથી આપણે મૂકીએ છીએ. જો પાણીનું પૃષ્ઠતાણ એટલે કે S અથવા T વડે દર્શાવી શકો જે 0.07 ન્યૂટન પ્રતિ મીટર હોય તો તેની સપાટીથી દૂર કરવા માટે જરૂરી વધારાનું બળ. ચાલો, પૃષ્ઠતાણનું સૂત્ર થાય F/F. હવે તકતી માટે L એટલે લંબાઈ એટલે એનો પરિઘ થશે એટલે 2πr આવશે. મારે જોઈએ છીએ F એટલે F ને સૂત્રનો ગણતા બનાવીએ તો 2πr ઇન્ટુ શું થશે? S થશે. ચાલો, આ 2π એટલે 3.14 એટલે 314/100 લખી નાખીએ છીએ આપણે, અને 100 જે છે એને આપણે 10⁻² લખશું. એની પછી જે છે R આપણે મૂકીએ તો R કેટલું છે? 4.5 એટલે 45/10 લખીએ આપણે એને ગુણ્યા 10⁻². બરાબર. હવે S જે છે એ કેટલું છે? 0.07 એટલે 7/100 આપણે લખી શકશું. ચાલો, તો અહીંયા કઈ કેન્સલ કરી શકાતું હોય એવું તો આપણે જોઈ લઈએ છે કે નહીં એમ. ચાલો, છેદ ઉડાડવામાં આપણે જોઈએ તો 2×5 = 10 થશે, 5×9 જે છે 45 થશે. ચાલો, 9 થયો. હવે નીચે તમે જુઓ ને તો ઘાત જ છે બધી. ચાલો, તો ગુણાકાર કરવો વધારે સહેલો પડશે. 9×7 = 63 થશે એટલે 314 એને ગુણ્યા આપણે 63 કરશું. 0 6 × 24 વધી 2 6 × 1 6 ને 2 8 અને 6 તેરી 18. ચાલો, 4 તેરી 12 વધી 1 3 × 1 3 ને 1 4 અને 3 તેરી 9. તો 2 8 7 9 ને 1 એટલે 197 આપણો આન્સર થયો 197 હવે ઘાત જોઈ લઈએ. આ 2 ઘાત ઉપર જશે, આ પણ 2 ઘાત ઉપર જશે એટલે ટોટલ 10⁻6 થશે. ચાલો, ઓપ્શન આપણે જોઈએ તો મિલી અને ન્યૂટનમાં આપેલું છે. તો ન્યૂટનમાં તો એટલો જવાબ આવે છે. તો આને આવી રીતે લખી શકીએ આપણે 10⁻³ આપીએ આપણે તો 1 2 ને 3 એટલે 19.8 એવું લખી શકાય. 8 ના 1 ઉમેરીને 19.8 ગુણ્યા 10⁻³ ન્યૂટન. હવે 10⁻³ એટલે મિલી થશે તો 19.8 મિલી ન્યૂટન લખી શકીએ. એટલે ઓપ્શન A જે છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો, એની પછી જે છે બીજો પ્રશ્ન કે સાબુના દ્રાવણમાંથી 2 સેન્ટીમીટર ત્રિજ્યાનો પરપોટો રચવા માટે જરૂરી ઉર્જા ખાલી જગ્યા થાય. પૃષ્ઠતાણ પણ આપણને આપેલું છે. હવે ઉર્જા માટે એક સૂત્ર જે છે એ W/Δ A થશે. પણ સાબુના દ્રાવણનો પરપોટો છે અને 2 મુક્ત સપાટી હોય એટલે 2 વડે છેદમાં આપણે ગુણવું પડશે. મેળવવાનું શું છે આપણે? ઉર્જા એટલે કે W. એટલે W = 2 × S × Δ A થશે. ચાલો, 2S એટલે પૃષ્ઠતાણ જે 0.03 આપ્યું છે એટલે 3/100 લખી શકીએ આપણે એને. Δ A એટલે 2 સેન્ટીમીટર ત્રિજ્યાનો પરપોટો એટલે ક્ષેત્રફળ આપણે લખવું પડશે. ક્ષેત્રફળ એનું શું થશે? 4πr² થશે. બરોબર, પરપોટો છે તો ક્ષેત્રફળ 4πr². 3 દુ 6 એટલે 6/100 લખી નાખીએ અહીંયા. 4π એટલે 3.14 એટલે 314/100 લખી નાખશું. હવે r નો વર્ગ, r એટલે ત્રિજ્યા કેટલી છે? 2 નો વર્ગ કરશો એટલે 4 થશે. એને મીટરમાં ફેરવવું પડશે
અને એનો પણ વર્ગ કરવાનો, એટલે 2 વાર લખવું પડશે ને ગુણાકારમાં 10⁻2 ચાલો હવે અહીંયા સાદું રૂપ આપણે વિચારીએ તો નીચે 4 ઘાત છે એ ઉપર જશે પાછી માઇનસ થશે, એટલે છેદ ઉડાડવા કરતા સીધો ગુણાકાર કરી નાખીએ. 6 ચોક 24, 24 × 4 એટલે 96 થશે. તો ગુણાકાર કરી જોઈએ ચોકે ચોકે. 16 વધી 1 હા રેડી. ચાલો 96 તો 314 ગુણ્યા 96 કરી નાખીએ આપણે. 0 9 ચોક 36 વધી 3 9 એકા 9 ને 12 વધી 1 9 તેરી 27 ને 1 28 રેડી. ચાલો 6 ચોક 24 વધી 2 6 ને 2 8 6 તેરી 18. અહીંયા 4 વધી 1 8 ને 2 10 ને 1 11 વધી 1 8 ને 1 9 ને 10 વધી 1 એટલે 3. તો જવાબ આપણો આવ્યો 30 144. હવે ઘાતની વાત કરીએ તો નીચે 10⁻4 ઘાત છે, ઉપર 10⁻4 ઘાત છે, એટલે ટોટલ થઈ જશે 10⁻8 ઘાત. તો અહીંયા 3.0144 ગુણ્યા 10⁻4 ઘાત જૂલ લખી શકાય. 4 પોઈન્ટ આપણે કાપી નાખીએ. ચાલો હવે ઓપ્શન જોઈએ તો 3.01 ગુણ્યા 10⁻4 ઘાત જૂલ. ઓપ્શન બી જે છે આપણને આપેલો છે, તો આપણો રાઈટ આન્સર જે છે બી થશે. ચાલો એની પછીનો પ્રશ્ન ત્રીજો કે જો સાબુના પરપોટાનું વિસ્તરણ થાય તો પરપોટાની અંદરનું દબાણ. ચાલો દબાણનું સૂત્ર શું છે? PI - PO બરાબર 4S/R. 2 મુક્ત સપાટી હોય તો 1 મુક્ત સપાટી હોય તો 2S/R લઈએ. તો વિસ્તરણ થાય એટલે ત્રિજ્યા વધે. ત્રિજ્યા વધે તો આ દબાણ તફાવત જે છે એ શું થાય? ઘટે. બંને વ્યસ્ત સંબંધમાં છે, તો જવાબ જે છે આપણો શું આવશે? ઘટશે, એટલે કે ઓપ્શન બી. ચાલો એની પછીનો પ્રશ્ન કે એક ગોળાકાર બોલને ખૂબ જ સ્નિગ્ધ પ્રવાહીના લાંબા સ્તંભમાં મુક્ત પતન કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ વક્ર કે બોલ માટે ઝડપ અને સમયનો આલેખ દર્શાવે છે. તો કયો આલેખ જે છે એ સાચો છે? V વિરુદ્ધ T નો, ઝડપ વિરુદ્ધ સમયનો. હવે સૌથી પહેલા કોઈ પ્રવાહીની અંદર જ્યારે આપણે મુક્ત કરીએ, પહેલી વાત તો મુક્ત કરીએ છીએ એટલે પ્રારંભિક વેગ જે છે એ 0 હોય, એટલે આલેખ 0 થી શરૂ થવો જોઈએ. એટલે એવા જ આલેખો આપણા જવાબમાં હોઈ શકે કે જે આલેખ જે છે એ 0 થી શરૂ થતા હોય. તો 0 થી આલેખ શરૂ થતા હોય એવા A અને B છે. C અને D તો નહીં આવે, કારણ કે 0 થી શરૂ નથી થતા અને મુક્ત પતન કરે છે અથવા મુક્ત કરીએ છીએ એટલે પ્રારંભિક વેગ 0 હોવો જોઈએ, એટલે T બરાબર 0 સમયે આલેખ 0 થી થવો જોઈએ. તો A અને B જે છે એ 2 ઓપ્શન હોય. હવે જેમાં બોલ કે પદાર્થ જે છે પ્રવાહીની અંદર ગતિ કરતો જશે એમ એનો વેગ જે છે એ વધતો જશે અને એક સમય એનો વેગ જે છે અચળ થઈ જશે. બરોબર છે. તો અહીંયા તમે જોઈ શકો કે V વિરુદ્ધ T નો જે આલેખ છે એમાં સતત વેગ જે છે વધતો બતાવેલો છે, પણ એક સમય પછી કેવો થઈ જાય? અચળ. એટલે બી આલેખ જે છે આપણો સાચો જવાબ થશે, કારણ કે શરૂઆતમાં જુઓ વેગ જે છે વધતો જાય છે, પછી એક ચોક્કસ સમય પછી લગભગ કેવો થઈ જાય છે? અચળ થઈ જાય છે. એટલે બી આલેખ જે છે એ સાચો છે. અને બી કયા ઓપ્શનમાં આપેલું છે? સી ઓપ્શનમાં આપેલું છે. એટલે આન્સર જે છે આપણો સી ઓપ્શન થશે અને આલેખમાં આવશે બી. ચાલો એની પછીનો 5મો પ્રશ્ન કે M દળ ધરાવતા અને D જેટલી ઘનતા ધરાવતા એક નાના દડાને ગ્લિસરીન ભરેલા પાત્રમાં પતન કરાવવામાં આવે છે, ત્યારે તેની ઝડપ અમુક સમય બાદ અચળ થાય છે. જો ગ્લિસરીનની ઘનતા D/2 જેટલી હોય તો દડા પર લાગતું શાંતા બળ ખાલી જગ્યા હશે. ચાલો શાંતા બળ જે છે આપણે મેળવવાનું છે. દડો જ્યારે ગ્લિસરીનની અંદર ગતિ કરતો હોય તો એનું વજન બળ જે છે, જેને આપણે mg કહીએ, જે નીચે તરફ હશે. હવે દડો નીચે તરફ જ્યારે ગતિ કરતો હોય ત્યારે ગતિની વિરોધી દિશામાં શાંતા બળ લાગતું હોય, જેને આપણે Fv કહીએ. સાથે સાથે પ્રવાહીની અંદર ઉત્પ્લાવક બળ લાગે, જેને આપણે Fb કહીએ. હવે ઝડપ અચળ થઈ જાય ત્યારે પરિણામી બળ 0 થઈ જાય, એટલે બળોની સરખામણી કરીએ તો mg બરાબર આપણે Fb વત્તા Fv લખી શકીએ. તો Fv મારે મેળવવું છે તો એનું સૂત્ર થશે mg - Fb. હવે Fb એટલે ઉત્પ્લાવક બળ
ઉત્પ્લાવક બળનું સૂત્ર થાય m0 ઇન્ટુ g. હવે m0 ને શું કહેવાય તો કે પદાર્થ વડે પ્રવાહીનું વિસ્થાપિત થયેલું દળ કહેવાય. તો વિસ્થાપિત દળ જે છે, જેમ કે આ જે છે એ પદાર્થનું દળ છે, તો પદાર્થનું દળ એટલે કદ ગુણ્યા ઘનતા લખી શકીએ. હવે ઘનતા એની d આપી છે તો આપણે d લખશું ઇન્ટુ g. ચાલો અહીંયા જે છે m0 મારે લખવું હોય તો કદ ગુણ્યા ઘનતા, પણ હવે ઘનતા જે છે એ કોની આવશે? પ્રવાહી એટલે ગ્લિસરીનની ઘનતા આપી છે d/2, તો અહીંયા d/2 લખશું ઇન્ટુ g. બરોબર. ચાલો તો vdg અને અહીંયા vdg/2, તો અહીંયા સીધું દેખાય છે, એક માંથી અડધું બાદ કરો તો અડધું વધશે એટલે vdg/2 આવશે. હવે vdg જે છે બરોબર છે એ તમે જો અહીંયા જોઈ શકો છો, અને એ કોનું દળ હતું? બરોબર, પદાર્થનું દળ હતું, એટલે એની જગ્યાએ mg લખી શકો. તો fv બરાબર vdg ની જગ્યાએ mg લખીએ છેદમાં 2m નામ, તો જવાબ આપણો આવશે mg/2. તો mg/2 કયા ઓપ્શનમાં આપેલું છે? આપણને ઓપ્શન બી ની અંદર આપેલું છે. ચાલો ક્લિયર. એની પછીનો છઠ્ઠો પ્રશ્ન જે છે કે આ ત્રિજ્યા ધરાવતા એક કેપિલરી ટ્યુબ એટલે કે કેશ નળીમાં પાણીમાં ડુબાડતા તેમાં h ઊંચાઈ જેટલું પાણી ચડે છે. આ કેશ નળીમાં પાણીનું દ્રવ્યમાન 5 ગ્રામ છે. હવે 2r ત્રિજ્યા ધરાવતી અન્ય એક કેશ નળીને પાણીમાં ડુબાડવામાં આવે તો આ નળીમાં ઉપર ચડતા પાણીનું દળ. ચાલો કેશ નળી માટે આપણી પાસે એક સૂત્ર છે h ρg બરાબર 2s cos θ છેદમાં r એટલે કેશ નળીની ત્રિજ્યા. બરોબર. ચાલો હવે અહીંયા દળની વાત છે એટલે ઘનતાની જગ્યાએ જો ઘનતા એટલે શું થાય? દળના છેદમાં કદ. બરોબર. તો દળ ઘનતાની જગ્યાએ શું મૂકશું આપણે? દળના છેદમાં કદ. તો આ ρ જે છે એ એઝ ઇટ ઇઝ રો ની જગ્યાએ m ના છેદમાં v એઝ h એઝ ઇટ ઇઝ g એઝ ઇટ ઇઝ બરાબર 2s cos θ અપોન r. હવે v એટલે કદ. તો નળીનું મારે કદ લેવું હોય બરાબર, તો નળીની ઊંચાઈ અથવા તો h ઊંચાઈ સુધી એમાં પ્રવાહી હોય, આ એની ત્રિજ્યા છે. તો એનું કદ કેટલું થશે? તો કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળ કેટલું થાય? πr² ઇન્ટુ શું આવશે? h. બરોબર. અથવા ટોટલ નળીની લંબાઈ આપણે l લેતા હોઈએ તો ટોટલ નળીની લંબાઈને આપણે l કહીએ તો πr² ઇન્ટુ l આવશે. ચાલો તો અહીંયા કદ જે છે એનું સૂત્ર આપણે મૂકીએ તો કદની જગ્યાએ આવશે πr² ઇન્ટુ l is equal to થશે 2h cos θ upon r. બરોબર. તો હવે ધ્યાનથી તમે સમજો તો એક r સામે કેન્સલ થઈ જશે, બાકી બધી વસ્તુ તો સરખી જ છે. હવે આ r ને હું આ બાજુ જવા દઉં, દળને તમે સૂત્રને કરતા બનાવો બરોબર છે, તો એક r કેન્સલ થયું તો સામેની બાજુ r જશે. હવે મારે અહીંયા સંબંધ ત્રિજ્યા અને દળનો જ જોતો છે, તો તમે બાકીનું બધું ધ્યાનમાં ન લ્યો, દળ અને ત્રિજ્યાનો સંબંધ ધ્યાનમાં લ્યો. આ r ઉપર જશે તો અહીંયા સીધું દેખાય છે કે m સમપ્રમાણમાં r છે, એટલે જે રીતે r વધશે એ જ રીતે દળ વધશે. બરોબર છે. તો આપણને કીધું છે કે શરૂઆતમાં ત્રિજ્યા r છે ત્યારે 5 ગ્રામ છે, તો 2r માટે કેટલું જોશે? તો અહીંયા ત્રિજ્યા ડબલ કરો તો દળ પણ ડબલ થશે. તો દળ પહેલા 5 ગ્રામ છે તો પછી ડબલ કરો એટલે કેટલું થશે? 10 ગ્રામ થશે. સાદું રૂપ આપવાની જરૂર નથી પડતી. ચાલો ક્લિયર. એની પછી જે છે સાતમો પ્રશ્ન કે 2.5 ગુણ્યા 10⁻² ન્યૂટન પ્રતિ મીટર જેટલું પૃષ્ઠતાણ એટલે s આપેલું છે 2.5 ગુણ્યા 10⁻² ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર ધરાવતા એક ડિટર્જન્ટના દ્રાવણમાંથી 1 મિલીમીટર ત્રિજ્યાનો એટલે ત્રિજ્યા આપી છે 1 મિલીમીટર સાબુનો બબલ એટલે કે પરપોટો ફૂલાવવામાં આવે છે. બબલની અંદરનું દબાણ એ પાત્રમાં પાણીની મુક્ત સપાટીની નીચે Z0 બિંદુ પર દબાણ હોય એના જેટલું છે. એટલે સમજો બબલની અંદરનું જે દબાણ છે, ધારો કે આ પાણી ભરેલી સપાટી પાણીની મુક્ત સપાટી છે, ત્યાંથી આ નીચે બબલ છે બરોબર,
અને એનું અંતર જે છે Z0 છે, તો મુક્ત સપાટીથી Z0 જેટલા અંતરે બબલ હોય ત્યારે જેટલું દબાણ હોય એટલું હોય. શું કહે છે આપણને કે બબલની અંદરનું દબાણ એ પાત્રમાં પાણીની મુક્ત સપાટીથી નીચે Z0 બિંદુ પરના દબાણ સમાન છે. એટલે અહીંયા આપણે એવી વાત નથી કરતા કે અહીંયા પરપોટો છે, પણ કહેવાનો અર્થ કે પાણીની મુક્ત સપાટીથી નીચે તમે Z0 જેટલી ઊંડાઈએ કોઈ બિંદુ ધારો, તો આ બિંદુએ જેટલું દબાણ હોય એટલું બબલની અંદર દબાણ જે છે એ છે. તો આપણી પાસે સૂત્ર છે PI માઇનસ PO બરાબર, હવે પરપોટો છે તો બે મુક્ત સપાટી હશે એટલે 4S છેદમાં R. હવે આ દબાણ જે છે એનું સૂત્ર શું થાય? H rho G. બરોબર છે, પણ H ની બદલે એને શું કીધું છે? Z0. કારણ કે મેળવવાનું આપણે શું છે તો કે Z0 નું મૂલ્ય જ આપણે મેળવવાનું છે. C બરાબર 10 લેવાનું કીધું છે, પાણીની ઘનતા પણ આપેલી છે એટલે Z0 મેળવવાનું છે. એટલે H rho G પ્રમાણે અહીંયા થશે Z0 rho G બરાબર 4S છેદમાં R. ચાલો Z0 ને સૂત્રનો કરતા બનાવીએ તો Z0 બરાબર થશે 4S એના છેદમાં R rho into G. કિંમત મૂકી દઈએ બધી. 4S જે છે પૃષ્ઠતાણ કેટલું છે? 2.5 એટલે એને 25 ના છેદમાં 10 લખીએ ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત. ચાલો એ કિંમત મુકાઈ ગઈ. હવે નીચે R એટલે ત્રિજ્યા આપી છે 1 મિલીમીટર એટલે 1 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. આ 10 તો ઉપરના છે. ચાલો હવે હું શું બાકી રહ્યું? રો એટલે પાણીની ઘનતા 10 ની 3 ઘાત. G એટલે 10 લેવાનું કીધું છે. ચાલો 10 ની માઇનસ 3 ઘાત પ્લસ 3 ઘાત જે છે 1 થઈ જશે. હવે જે છે અહીંયા 10 ની કેટલી ઘાત વધે છે? 2. એ 10 ની 2 ઘાત ઉપર જાય તો માઇનસ થાય. અહીંયા 25 ચોકું 100 એટલે 10 ની 2 ઘાત. બરોબર. પછી એના ગુણાકારમાં અહીંયા 10 ની માઇનસ 2 ઘાત વધે છે. નીચે આ 10 ની 2 ઘાત જે છે એ વધે છે, તો 10 ની 2 ઘાત ને 10 ની માઇનસ 2 ઘાત કેન્સલ થાય એટલે છેદમાં 100 વધ્યા એટલે 0.01 મીટર કહેવાય. સેન્ટીમીટરમાં જવાબ જોતો હોય તો 100 વડે ગુણી નાખો તો જવાબ થશે આપણો 1 સેન્ટીમીટર. એટલે ફાઇનલ આન્સર જે છે આપણો ડી થશે 1 સેન્ટીમીટર. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે 2 મીટર ઊંચાઈની એક પૂર્ણતઃ ભરેલી ખુલ્લી ટાંકીના દળિયા પાસે 2 મિલીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવે. ચાલો આડછેદનું ક્ષેત્રફળ 2 મિલીમીટર સ્ક્વેર આપેલું છે, તો એને મીટરમાં ફેરવીએ તો 2 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત મીટર સ્ક્વેર લખાય. એક નાનું કાણું રહેલું છે, G બરાબર 10 લેવાનું છે. ખુલ્લા કાણામાંથી વહેતા પાણીના પ્રવાહનો દર. હવે પાણીના પ્રવાહનો દર જે છે એ A into V કહેવાય, કદ ફ્લક્સ કહેવાય. તો એ મારી પાસે છે, મારે મેળવવાનું છે નીચે જે કાણું આપ્યું છે એમાંથી બહાર નીકળતા પ્રવાહીનો વેગ. તો ટોરિસેલીના નિયમ પ્રમાણે એ V બરાબર કેટલું થાય? √2GH થાય. ચાલો તો √2GH માં આપણે કિંમત મૂકીએ. 2G એટલે 10, H એટલે ઊંચાઈ, તો કેટલી ઊંચાઈથી પડે છે? 2. તો √ માં જવાબ કેટલો આવશે? 40. હવે 40 નું વર્ગમૂળ સીધું તો નીકળશે નહીં, આપણી પાસે કેલ્ક્યુલેટર અવેલેબલ નહીં હોય, તો આપણે શું કરીએ? તુક્કો લગાડીએ, રેન્ડમ લઈએ આપણે કિંમત. દાખલા તરીકે 6 નો વર્ગ હોય તો 36 થાય અને 7 નો વર્ગ હોય તો 49 થાય. હવે આ 49 ને 36 ની વચ્ચે છે એટલે 40 છે, તો 6.5 આપણે લઈએ તો 65 નો વર્ગ કરી જોઈએ. 65 નો વર્ગ જે છે 25 ને 42 એટલે 42.25 થાય. 6.5 નો વર્ગ લઈએ તો, પણ આ 40 છે એટલે હજી 6.5 કરતા આપણે ઓછું લેવું પડશે, એટલે 6.3 કે 6.4 લઈને આપણે ચાલી શકીએ, તો 6.4 લઈએ છીએ રેન્ડમ અત્યારે. બરોબર. ચાલો હવે મારે મેળવવાનું છે કદ ફ્લક્સ અથવા તો વહનનો દર. તો A ગુણ્યા V કરવાનું છે, તો 2 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત. એને ગુણ્યા V એટલે 64 ના છેદમાં 10. હવે 64 દુ 128 થશે, એને ભાગ્યા 10 એટલે 12.8. તો 12.8 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત. હવે
12 આજુબાજુ જવાબ આવતો હોય 10⁻6 બરોબર, તો એવો આ એક જ ઓપ્શન છે જુઓ બી 12.6 ગુણ્યા 10⁻6 ખ્યાલ આવે છે, એટલે 6.3 લીધું હોત તો મે બી એક્ઝેક્ટ આવી જાય, પણ એવું ચિંતા કરવાની જરૂર નથી, આવા આંકડાઓ આવે ત્યારે રેન્ડમ લઈ શકો છો, એટલે એના આધારે આપણને ફાઇનલ આન્સર જે છે એ ખ્યાલ આવી જ જાય, બરોબર। ચાલો એની પછી જે છે 9મો પ્રશ્ન કે આર ત્રિજ્યાનો એક નાનો ગોળો સ્થિર સ્થિતિમાંથી એક સ્નિગ્ધ પ્રવાહીમાં પડે છે, સ્નિગ્ધ બળના પરિણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે, જ્યારે આ ગોળો તેની ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર, હવે જો ઉષ્મા ઉત્પન્ન થવાનો દર એટલે એને પાવર કહેવાય, કારણ કે ઉર્જાનો દર એટલે પાવર થયું, આપણી પાસે પાવરનું એક સૂત્ર છે P બરાબર F × V। હવે પ્રવાહીની અંદર જે અવરોધક બળ લાગે કે જેના લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ બળ કેટલું થાય 6 પાઈ ઈટા R × V જેટલું, અને આ V એઝ ઇટ ઇઝ, આ જે છે આખું F નું સૂત્ર છે, સ્ટોક્સનો નિયમ તમને ખ્યાલ હશે, તો હવે 6 પાઈ ઈટા R × V², હવે V એટલે ટર્મિનલ વેગ, ટર્મિનલ વેગનું સૂત્ર થાય 2/9 R² × G છેદમાં ઈટા ρ - ρ0, આવું સૂત્ર થશે। તો હવે જે છે આપણે અહીંયા ટર્મિનલ વેગનું સૂત્ર મૂકી દઈએ, બરોબર, પણ વર્ગ છે એટલે વર્ગ કરતા જશું, 2 નો વર્ગ 4, બરોબર છે, 9 નો વર્ગ જે છે 81, પછી R નો વર્ગ એટલે 4 ઘાત, G નો વર્ગ, ઈટા નો વર્ગ અને ρ - ρ0 નો વર્ગ। હવે બીજું સાદુરૂપ આપવાની જરૂર નથી, શેના સમપ્રમાણમાં ચલે છે એ આપણને પૂછ્યું છે, અને ઓપ્શન ધ્યાનથી જુઓ, ઓપ્શનમાં ખાલી ત્રિજ્યા આપી છે, તો આ જે પાવર કે ઉષ્મા ઉર્જાનો દર જે છે એનો ત્રિજ્યા સાથેનો તમે સંબંધ લ્યો તો R ની 4 ઘાત અને 1 ઘાત આ, એટલે ટોટલ R ની કેટલી ઘાત થઈ જશે 5, તો આન્સર જે છે આપણો શું આવશે R ની 5 ઘાત। ક્લિયર। ચાલો એની પછીનો પ્રશ્ન જે છે 10મો કે બંને છેડે ખુલ્લી હોય એવી યુ ટ્યુબમાં અંશતઃ પાણી ભરેલું છે। ચાલો એક યુ ટ્યુબ છે, હવે યુ ટ્યુબ એટલે તમે જે રોજ જોવો છો એ નહીં, પણ યુ આકારની નળી એટલે એને આપણે યુ ટ્યુબ જે છે એ કહી શકીએ। આવી એક યુ ટ્યુબમાં અંશતઃ જે છે એ પાણી ભરેલું છે। ચાલો અહીંયા કંઈક વિચારીએ કે ભાઈ આટલું કંઈક પાણી ભરેલું છે, બરોબર, ઉપરથી બે બાજુ વાતાવરણ દબાણ લાગતું હશે। ચાલો હવે શું કરવામાં આવે છે કે પાણી સાથે મિશ્રિત ન થાય તેવા ઓઇલને એક ભુજામાં રેડવામાં આવે, એટલે આ બાજુથી ધારો કે આપણે ઓઇલ જે છે એને રેડીએ છીએ, બરોબર, અને જે પાણી સાથે મિક્સ થતું નથી એટલે પાણીને આગળ ધકેલ છે, તેથી તેની બીજી ભુજામાં પાણીની સપાટીથી 10 મિલીમીટર સુધી ઓઇલ રહે છે, જેના લીધે પાણીની સપાટી તેની મૂળ સપાટી કરતા 65 મિલીમીટર ઊંચે રહે છે। હવે ધ્યાનથી સમજજો, બરોબર, શરૂઆતમાં અંશતઃ આવી રીતે જે છે આમાં પાણી ભરેલું હતું, બરોબર, જેના લીધે હવે આની અંદર એક ભુજામાં આપણે ઓઇલ જે છે એ રેડીએ છીએ, જેના લીધે બીજી ભુજામાં 65 મિલીમીટર જેટલું પાણી ઉપર ચડે છે, તો ધારો કે પાણીની સપાટી જે છે એ અહીંયા સુધી આવી જાય છે, બરોબર, એટલે ટોટલ એનું આ ભુજામાં સ્થાનાંતર પાણીનું કેટલું છે 65 મિલીમીટર, તો આ ભુજામાં 65 મિલીમીટર જે છે ઉપર ચડવું હોય તો આ ભુજામાં 65 મિલીમીટર નીચે પણ આવ્યું હોય, બરોબર, એટલે પાણીનું ટોટલ સ્થાનાંતર જે છે એ 65 વત્તા 65, બરોબર, એટલે 130 મિલીમીટર થશે, કારણ કે બંને ભુજામાં આપણે આ ભુજામાં પણ ઉપર જશે, આ ભુજામાં, બરોબર। હવે જ્યારે અહીંયા પાણી આવી જાય છે ત્યારે આ જે બીજી ભુજા છે એની અંદર પાણીની સપાટી કરતા ઓઇલ જે છે એ 10 મિલીમીટર જેટલું ઉપર છે, બરોબર, એટલે હજી પાણીની સપાટી કરતા ઓઇલ જે છે કેટલું ઊંચે છે 10 મિલીમીટર જેટલું, એટલે ઓઇલની ભુજાની ટોટલ ઊંચાઈ, સ્તંભની ઊંચાઈ કેટલી થશે 140 થશે,
કેમ કે પાણીનું સ્થાનાંતર તો 130 થયું ટોટલ. હવે એક ભુજામાં જેમાં આપણે ઓઇલ રેડ્યું છે એમાં 10 મિલીમીટર જેટલી ઓઇલની સપાટી વધારે ઊંચી છે, એટલે એના સ્તંભની ટોટલ ઊંચાઈ 140 થશે, જેના લીધે પાણીની તેની મૂળ સપાટી કરતા 65 મિલીમીટર ઊંચે રહે છે. તો ઓઇલની ઘનતા જે છે એ ગોતો. ચાલો, ઓઇલની ઘનતા આપણે મેળવવાની છે. હવે અહીંયા કોઈ સમાન ઊંચાઈએ બિંદુઓ તમે ધારી લ્યો તો પાસ્કલના નિયમ પ્રમાણે અહીંયા દબાણ જે છે એ કેવું હોય? સમાન હોય. એટલે એક ભુજામાં એ બિંદુ કહીએ, બીજી ભુજામાં જે છે એ બી બિંદુ કહીએ. આપણે ઓઇલની ઘનતા ગોતવાની છે, એટલે ઓઇલ વાળા માટે આપણે એ બિંદુ, અથવા આમ કહીએ કે પી ઓઇલ બરાબર પી વોટર. હવે ઓઇલ માટે જે છે એ સૂત્ર શું થશે? H rho g. સેમ એવી રીતે આ બાજુ થશે H rho g. બરાબર છે. પણ ઓઇલ માટે જે છે ટોટલ ઓઇલની ઊંચાઈ લેવી પડશે. એવી રીતે અહીંયા પાણીની આવશે, અહીંયા ઘનતા પણ ઓઇલની આવશે, અને અહીંયા ઘનતા જે છે એ પાણીની આવશે. મેળવવાનું શું? ઓઇલની ઘનતા આપણે મેળવવાની છે, એટલે રો ઓઇલ જે છે આપણે મેળવ. જી જે છે એ કેન્સલ થશે, તો HW ઇન્ટુ રો W છેદમાં H ઓઇલ આવશે. ચાલો, તો આમાં કિંમત જે છે આપણે મૂકી દઈએ. તો HW ટોટલ કેટલું છે? 130 છે. એને ગુણ્યા પાણીની ઘનતા આપણે 10⁻³ લઈએ. બરાબર. હવે H ઓઇલ જે છે કેટલું છે? 140 છે. ચાલો, તો આ મીંડું જે છે આપણે કેન્સલ કરી નાખીએ. બરાબર. આ 10⁻³ છે, એમાંથી એક આને આપી દઈએ, એટલે 130 ગુણ્યા 10 આપણે 2 ઘાત લખી શકીએ, છેદમાં આપણે 14 લખી શકીએ. ચાલો, 130 ભાગ્યા આપણે શું કરવાનું છે? 14 કરવાનું છે. બરાબર. તો 130 ભાગ્યા આપણે 14 કરશું, એટલે 14 × 7 = 14 × 8 અને 14 9 જ ભાગ આવશે. 14 9 જે છે 9 × 36 વધી 3 એટલે 126 થશે. બરોબર. ચાલો, અહીંયા 130 માંથી 126 કાઢો એટલે 4 આવશે. હવે ભાગ નહીં હાલે તો આપણે પોઈન્ટ મૂકશું. અહીંયા 0 મૂકી દઈએ. 14 દુ 28 થશે. એટલે આનાથી આપણને અંદાજ આવી ગયો કે 9.2 ગુણ્યા 10⁻² જેવો જવાબ થાય છે. હવે 9.2 ગુણ્યા 10⁻², આગળના પોઈન્ટ મેં નથી લખ્યા. હવે 2 ઘાત તમે ગુણી નાખો તો પહેલા 2 આંકડા તો 92 છે, એ કન્ફર્મ થઈ ગયા. તો પહેલા 2 આંકડા 92 હોય એવો એક જ ઓપ્શન છે. બરાબર ને? એટલે આપણો ફાઇનલ આન્સર જે છે એ શું આવશે? 928 kg/m3. ચાલો, ક્લિયર? આગળનો પ્રશ્ન જે છે એ જોઈએ આપણે. એની પછી જે છે 11મો પ્રશ્ન, કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જેના પાયાનું ક્ષેત્રફળ જે છે 0.2 મીટર સ્ક્વેર હોય, એટલે આ ક્ષેત્રફળ આપણને આપેલું છે એ, તેવા એક બ્લોકને 0.02 કિલોગ્રામ એટલે દળ આપ્યું છે. એક દળ એક દોરી વડે એક આદર્શ ગરગડી પરથી લટકાડેલ છે. આદર્શ ગરગડી એટલે ઘર્ષણ ધ્યાનમાં લેવાનું નથી. અહીંયા આકૃતિમાં તમે જોઈ જ શકો છો. એક પ્રવાહીનું 0.6 મિલીમીટર જાડાઈનું પાતળું સ્તર, એટલે આને તમે ડેલ્ટા એક્સ જે છે અથવા ડેલ્ટા એલ કહી શકો, જે 0.6 મિલીમીટર આપેલું છે. એટલે અહીંયા આપણને આ પ્રવાહીનું સ્તર આપેલું છે. સ્તર આ બ્લોક અને ટેબલ વચ્ચે મૂકવામાં આવે છે. એટલે આ બ્લોક છે, આ નીચે ટેબલની સપાટી, વચ્ચે આ પ્રવાહીનું સ્તર. જ્યારે બ્લોકને છોડવામાં આવે એટલે આ બ્લોકને મૂકી દો એટલે આ નીચે તરફ થશે, આ જમણી તરફ થશે. તો 0.17 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી, એટલે વેગ આપણને આપેલો છે 0.17 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી જમણી તરફ ગતિ કરે. આ બ્લોક જમણી તરફ જશે, આ બ્લોક નીચે તરફ જશે. તો આ પ્રવાહીનો સ્નિગ્ધતાંક ખાલી જગ્યા છે. ચાલો, સ્નિગ્ધતાંક એટલે શાંતા ગુણાંક આપણે મેળવવાનો છે. હવે આપણી પાસે એક સૂત્ર છે, F = η/a v/x. આપણે હકીકતમાં dv/dx લખીએ અથવા ΔV/ΔX, પણ અહીંયા જે રીતે મેં નામ આપ્યું છે એ પ્રમાણે v/x કહી દો.
મારે મેળવવું છે ઈટા, તો ઈટાને સૂત્રનો કરતા બનાવવું તો f ઇન્ટુ એક્સ થશે, છેદમાં શું આવશે a ઇન્ટુ v. ચાલો હવે આપણી પાસે f નથી તો f ની જગ્યાએ mg લખીએ એટલે m ઇન્ટુ g ઇન્ટુ એક્સ છેદમાં a ઇન્ટુ v. બરોબર, f બરાબર mg આપણે લખી નાખીએ. ચાલો તો હવે m જે છે એ આ બ્લોકનું દળ, કારણ કે એના લીધે જ નીચે તરફ પડે છે. બરોબર, તો 0.02 આપણને આપેલું છે એટલે 2 ના છેદમાં 100 લખશું આપણે એને. ગુણાકારમાં g ની કિંમત, g ને આપણે થોડી વાર માટે 10 લઈ લઈએ, કઈ કીધું નથી પણ 10 લઈને આપણે ગણશું. બરોબર, ઇન્ટુ x. ચાલો x જે છે કેટલું આપેલું છે 0.6 મિલીમીટર. 0.6 મિલીમીટર એટલે એક તો આને 6 ના છેદમાં 10 લખું, મિલીમીટર જે છે એને મીટરમાં ફેરવું એટલે 10⁻³ ઘાત. m ની કિંમત મૂકી આપણે, g ની કિંમત મૂકી અને x ની કિંમત મૂકી. હવે છેદમાં જે છે એ આપણે a મૂકવાનું છે. a એટલે ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ કેટલું આપ્યું છે 0.2 એટલે 2 એના છેદમાં 10. એ 10 ને આપણે ઉપર જવા દઈએ. બરોબર, પોઈન્ટ જે છે આવી રીતે દૂર કરશું એટલે જવાબમાં કોઈ વાંધો આવે. v વેગ, તો વેગ જે છે 0.17 આપ્યો છે એટલે એને 17 ના છેદમાં 100 લખશું એટલે 100 જે છે ઉપર જશે. બરોબર, તો અહીંયા ઈઝી થઈ જાય. જો આ 10⁻³ ગણાય, આ 10⁻³ ઘાત એટલે આ એક જવાબ થઈ જશે. ચાલો એટલું તો ક્લિયર થઈ ગયું. હવે બીજે કોઈ જગ્યાએ તો અહીંયા જુઓ 10 કેન્સલ થઈ જશે, 2 જે છે એ કેન્સલ થઈ જશે. ચાલો તો શું વધે છે, ફાઇનલી આપણી પાસે 6 છે. બરોબર, એના છેદમાં 100 ગુણ્યા 17 છે. બરોબર, ચાલો 6 ના છેદમાં 100 ગુણ્યા 17 છે. હવે આના છેદ જે છે આપણે કઈ રીતે ઉડાડી શકીએ, તો એની માટે ધારો કે આને હું 10 વડે ગુણું છું અને 10 વડે ભાંગી નાખું, ઈઝી પડે એટલા માટે. બાકી તમે ડાયરેક્ટ 6/17 કરી શકો છો, પોઈન્ટ કરવાથી કોઈ ફેર પડતો નથી. બરોબર, 10 વડે ગુણું, 10 વડે ભાગ્યું એટલે 60/17 થઈ ગયું. તો 60/17 આપણે કરીએ કેટલું આવશે, ચાલો 17 × 17, 17 × 2 = 34. બરોબર, 17 તેરી 51. ચાલો 17 તેરી 51 એટલે કેટલા વધશે 9, ભાગ નહીં હાલે એટલે 0 મૂકે, પોઈન્ટ અને 0. ચાલો હવે 90 છે તો 17 × 5 = 85 અને 17 × 6 = 112 એટલે 17 × 5 એટલે 3.5 થશે. તો આપણો જવાબ જે છે એ 3.5 આજુબાજુ થવો જોઈએ. પણ હવે બધામાં એક સરખું જ આવ્યું છે જો, એટલે ખાસ હવે આપણે ઘાત જોવી પડશે. તો હવે ધ્યાનથી સમજો કે જ્યારે 60/17 કર્યું એટલે 3.5 આસપાસ આવ્યું છે. બરોબર છે, હવે એને ગુણ્યા અહીંયા 100 અને 10 એટલે 10 ની માઇનસ કેટલી ઘાત થશે 3, કેમ કે નીચે 10 ની કેટલી ઘાત છે 3 છે, 10 ની +3 ઘાત ઉપર જશે તો -3 ઘાત થશે. તો 3.5 ગુણ્યા 10 ની -3 ઘાત એવો જે જવાબ હોય તો આ બધામાં ઓપ્શન જો 3.45 સરખા જ છે, આપણે ઘાત જ ગોતવાની હતી. તો 10 ની -3 ઘાત હોય એવો ઓપ્શન કયો છે બી, એટલે ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર થશે. આપણી પાસે કેલ્ક્યુલેટર નહીં હોય એટલે ઘણીવાર ઈઝી એ જ પડે કે તમને જે જલ્દી વિચાર આવે છે એ પ્રમાણે તમે નિયર અબાઉટ આન્સર ગોતવાનો પ્રયત્ન કરો. કારણ કે એક્ઝેક્ટ એની ઉપર જવા જશો, એક્ઝેક્ટ આંકડા લેવા જશો તો ટાઈમ જે છે એમાં ઘણો વયો જશે. ચાલો ક્લિયર થાય છે. એની પછી જે છે 12મો પ્રશ્ન કે 3 પ્રવાહીઓની ઘનતા ρ1, ρ2 અને ρ3 છે, તેમના પૃષ્ઠતાણ T ના મૂલ્યો સમાન છે. ત્રણેય માટે પૃષ્ઠતાણ જે છે એ સરખું છે, ρ1 > ρ2 > ρ3. 3 આદર્શ કેસ નળીમાં ત્રણેય પ્રવાહીઓ સમાન ઊંચાઈ સુધી ચડે છે. ચાલો ઊંચાઈ સરખી છે. જો ત્રણેય પ્રવાહીઓનો સંપર્ક કોણ અનુક્રમે θ1, θ2 અને θ3 હોય તો નીચેનામાંથી કયો સંબંધ સાચો રહેશે. હવે સૌથી પહેલી વાત તો જુઓ કે પ્રવાહી આપણને એવું કીધું છે કે કેસ નળીમાં ઉપર ચડે છે. હવે ઉપર ચડે ત્યારે H ધન મળે. આપણી પાસે આ સૂત્ર છે H ρg = 2s cos θ / r, r એટલે કેસ નળીની ત્રિજ્યા.
હવે ઉપર ચડે છે એટલે h ધન આવે. h ક્યારે ધન આવે? જ્યારે કોસની કિંમત ધન આવે. અને કોસની કિંમત ક્યારે ધન આવે? તો કે જ્યારે ખૂણો જે છે એ 0 થી 90 ની વચ્ચે હોય. કેમ કે ઉપર ચડે છે એટલે h ધન છે, અને h ક્યારે ધન આવે? કોસ ધન આવે. કોસ ક્યારે ધન આવે? થીટા જે છે એ 0 અને 90 ની વચ્ચે હોય તો જ ધન આવે. બીજી વસ્તુ 0 લઈ શકાય, કારણ કે cos 0 જે છે એ 1 થશે. બરોબર છે? તો cos 0 1 થશે એટલે એની માટે પણ જે છે એ આવી શકે ધન. તો આપણો જે થીટા છે અથવા ત્રણેય પ્રવાહીના જે થીટા છે એ એક ફિક્સ વસ્તુ છે કે 0 થી 90 ની વચ્ચે જશે. બરોબર છે? તો આ ઓપ્શનમાં પાઈ છે, આ નીકળી જશે. આ ઓપ્શનમાં પાઈ છે, આ નીકળી જશે, કેમ કે 0 થી 90 ની વચ્ચે જ હોવા જોઈએ. એટલે પહેલા બે ઓપ્શન તો નીકળી ગયા. બીજી વાત, અહીંયા તમે જુઓ π/2 અને 0 વચ્ચે કંઈક છે, પણ એમાં 0 ઇક્વલ ટુ હોવું જોઈએ, કેમ કે cos 0 માટે પણ h ધન જ મળવાનો. તો આમાં 0 એ જુઓ ઇક્વલ ટુ ની નિશાની નથી, તો ત્યાંથી ખબર પડી જાય આ ઓપ્શન પણ નહીં આવે. તો એક જ ઓપ્શન વધ્યો. આમાં જુઓ 0 આગળ છે નિશાની ઇક્વલ ટુ ની. બરોબર છે? એટલે ડી જે છે આપણો રાઈટ આન્સર થશે. છતાં મેથડ વાઇઝ આપણે સમજવું હોય તો કોસમાં જુઓ તમે, cos 0 એટલે શું થશે? 1 થશે. cos 30 ની કિંમત જે છે એ √3/2 થશે. બરોબર છે? cos 45 જે છે એ 1/√2 થશે. એટલે જેમ ખૂણો વધશે એમ cos ની કિંમત ઘટશે. થીટા જે છે એ જેમ વધતો જશે એમ cos ની કિંમત ઘટશે. બરોબર છે? હવે ઘનતા તમે જુઓ, અહીંયા આપણી પાસે ઘનતા અને થીટાનો સંબંધ h તો સરખું જ છે. તો તમે અહીંયા સમજી શકો કે ρ સમપ્રમાણમાં cos થીટા થયું. તો જેની ઘનતા વધારે હશે, જેની ઘનતા જે છે એ વધારે હશે એની માટે કોસની કિંમત વધારે હશે. હવે કોસની કિંમત ક્યારે વધારે આવે? ખૂણો જ્યારે ઓછો હોય ત્યારે. બરોબર? જેમ કે cos 0 1 સૌથી વધારે થાય, એટલે ઘનતા વધારે તો કોસની કિંમત વધારે, અને કોસની કિંમત વધારે તો ખૂણો જે છે એ નાનો. તો સૌથી વધારે ઘનતા જે છે એ કોની છે? તો કે ρ1 પહેલા માટે. તો એની ઘનતા વધારે છે તો એની માટે ખૂણો સૌથી ઓછો આવશે. બરોબર છે? એટલે θ1 ઓછો આવશે. હવે ક્રમશઃ ρ2 છે આની કરતા ઓછું, તો એ ખૂણો જે છે એની કરતા વધારે. ρ3 સૌથી ઓછું છે તો એની માટે કોસની કિંમત સૌથી ઓછી. કોસની કિંમત ઓછી તો ખૂણો વધારે. તો θ1 લેસ ધેન θ2 લેસ ધેન θ3, અથવા નામ લખી શકો θ3 ગ્રેટર ધેન θ2 ગ્રેટર ધેન θ1. બરોબર? અને એ બંને હશે ક્યાં? એ ત્રણેય હશે ક્યાં? 0 થી π/2 ની વચ્ચે, અને 0 પણ લઈ શકાય. તો ઓપ્શન ડી જે છે એ જોઈ લો તમે. બરોબર? અહીંયા આ સંબંધ જોઈ લો, વચ્ચે લખેલો છે 0 ઇક્વલ ટુ. ખ્યાલ આવ્યો? ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે 13મો, કે કોઈ પ્રવાહીને લંબચોરસ સપાટી 4x2 સેન્ટીમીટર, એટલે એની લંબાઈ ને પહોળાઈ આપી છે 4x2 કરીએ એટલે એનું ક્ષેત્રફળ થાય 8 સેન્ટીમીટર સ્ક્વેર. બરોબર? ચાલો, વધારીને 5x4 કરવામાં આવે એટલે એનું બીજું ક્ષેત્રફળ 5x4 એટલે 20 સેન્ટીમીટર સ્ક્વેર થશે. જો આ પ્રક્રિયામાં કરવું પડતું કાર્ય એટલે W 3x10⁻⁴ જૂલ હોય તો પ્રવાહીનું પૃષ્ઠતાણનું મૂલ્ય એટલે S જે છે મેળવવાનું છે. ચાલો, લંબચોરસ સપાટી આપી છે, બે મુક્ત સપાટી હોય તો S બરાબર સૂત્ર થાય W/2 ΔA. હવે ΔA એટલે ક્ષેત્રફળનો વધારો. તો ક્ષેત્રફળનો વધારો એટલે અંતિમ ક્ષેત્રફળમાંથી પ્રારંભિક ક્ષેત્રફળ બાદ કરો એટલે 12 સેન્ટીમીટર સ્ક્વેર આવે. અને ગણતરી વખતે આપણે મીટરમાં ફેરવશું. ચાલો, W એટલે કાર્ય આપ્યું છે 3x10⁻⁴. અહીંયા 2, પછી ΔA એટલે ક્ષેત્રફળ 12, એને મીટરમાં ફેરવીએ એટલે ×10⁻⁴. 10⁻⁴ કેન્સલ થશે, 3 ચોક 12 થશે, એટલે 1/8 વધશે. ચાલો, 1/8 એટલે 0.125 થશે. એટલે જવાબ આપણો ફાઇનલ જે છે એ 1/8 એટલે 0.125. ડી ઓપ્શન જે છે રાઈટ આન્સર થશે.
ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઘરમાં છતને સમાંતર પવન ફૂંકાય છે. ચાલો આ ઘરની આપણે છત ગણી લઈએ. એને સમાંતર જે હવા ફૂંકાય છે એનો વેગ v1 કેટલો આપેલો છે? 40 મીટર પ્રતિ સેકન્ડ. હવે છતની નીચે એટલે ઘરની અંદર થયા, અને ઘરની અંદર ઓલમોસ્ટ આપણે વેગ જે છે એ 0 ગણી શકીએ. છતનું ક્ષેત્રફળ 250 મીટર સ્ક્વેર છે, એટલે આ છતનું ક્ષેત્રફળ 250 મીટર સ્ક્વેર છે. ઘરમાં દબાણ વાતાવરણના દબાણ જેટલું ધારીએ, એટલે ઘરની અંદર જે દબાણ છે એ વાતાવરણ દબાણ જેટલું ધારીએ તો છત પર લાગતા બળ અને તેની દિશા. હવે આ છત ઉપર બળ જે છે એ ક્યાં લાગશે? જો નીચે ઝડપ ઓછી છે, ઉપર ઝડપ વધારે છે. હવે જ્યાં ઝડપ ઓછી હોય ત્યાં દબાણ વધી જાય, બરોબર? દબાણ વધી જાય તો એ છતને ક્યાં ધકેલ છે? ઉપર તરફ. તો આપણને ખબર છે કે દિશા ક્યાં આવશે? ઉપર તરફ આવશે. એટલે ઉપર તરફ હોય એવા બે ઓપ્શન છે, બી અને સી. એટલે નીચે એ ને ડી તો નીકળી જ ગયું, ખ્યાલ આવી ગયો. બી કે સી બેમાંથી એક જવાબ આવતો હશે. ચાલો તો બર્નોલીનું સમીકરણ આપણે લખીએ P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો G H1 ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર પ્લસ રો G H2. હવે H1 અને H2 જે છે આપણે સરખું ગણી શકીએ, કારણ કે છતની જસ્ટ ઉપર અને જસ્ટ નીચે એટલે ઊંચાઈઓ સમાન જ ગણાય. એટલે આ બંને પદનું સાદું રૂપ જે છે 0 થઈ જશે. V2 જે છે એ 0 છે એટલે આ પદ પણ 0 થઈ જશે. તો આપણી પાસે વધશે P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર, અને આ બાજુ વધશે P2. તો P2 માઇનસ P1 બરાબર આપણે લખી શકશું 1/2 રો V1 સ્ક્વેર. ચાલો દબાણ તફાવત આપણે નથી મેળવવાનું, આપણે મેળવવાનું છે બળ. તો દબાણનું સૂત્ર આપણી પાસે P બરાબર થાય F ના છેદમાં A. તો F બરાબર શું લખી શકીએ? P ઇન્ટુ A, બરોબર? એટલે F બરાબર આપણે P ઇન્ટુ A જે છે એ લખી શકીએ. અથવા તમે અહીંયા P જે છે ત્યાંથી વિચારો તો આ દબાણ તફાવત છે, એટલે P2 માઇનસ P1 ની જગ્યાએ શું લખી શકાય? F ના છેદમાં A. તો અહીંયા P2 માઇનસ P1 ની જગ્યાએ F ના છેદમાં A મૂકીએ, આ બાજુ 1/2 રો V1 સ્ક્વેર એઝ ઇટ ઇઝ. F ને સૂત્રનો કરતા બનાવું હું તો A જે છે ઉપર ગુણાકારમાં જે છે, એટલે રો V1 સ્ક્વેર ઇન્ટુ A છેદમાં 2. ચાલો આમાં કિંમત જે છે આપણે મૂકી દઈએ તો F બરાબર રો જે છે એ ઘનતા એટલે 12 ના છેદમાં 10 V1 સ્ક્વેર V1 40 આપ્યું છે, વર્ગ છે એટલે 2 વાર લખશું. A એટલે ક્ષેત્રફળ જે 250 આપ્યું છે, છેદમાં 2 એઝ ઇટ ઇઝ. ચાલો તો અહીંયા એક બિંદુ આપણે જે છે એ કેન્સલ કરી નાખીએ, બરોબર છે? 2 છક જે છે એ 12. ચાલો તો ઉપર જે છે 25 ચોકુ 100, બરોબર? અથવા આમ વિચારો F જે છે 6 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 25, બરોબર? અને આ બે મીંડા છે અને 10 ની 2 ઘાત કરી નાખીએ તો 25 ચોકુ 100, 100 ગુણ્યા 4 એટલે 400, અને 400 ગુણ્યા 6 એટલે કેટલું થશે? 2400. એટલે જવાબ આપણો થયો 2400 ગુણ્યા 10 ની 2 ઘાત, એટલે 2.4. 2 ઘાત તો છે તે ઓલરેડી, અને 3 બીજા આવશે એટલે 10 ની 5 ઘાત ન્યૂટન. તો 2.4 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન આપણો રાઈટ આન્સર થશે. ચાલો તો આન્સર સી જે છે આપણો જવાબ થયો. ક્લિયર? એની પછી જે છે 15મો પ્રશ્ન કે સ્પ્રે પંપના નળાકાર ટ્યુબની ત્રિજ્યા કેપિટલ R છે. તેના એક છેડે સ્મોલ r ત્રિજ્યાના સૂક્ષ્મ છિદ્રો છે. જો નળાકાર ટ્યુબમાં પ્રવાહીની ઝડપ v હોય તો છિદ્રોમાંથી બહાર નીકળતા પ્રવાહીની ઝડપ કેટલી થશે? હવે સમજો કે સ્પ્રે પંપ જે છે, બરોબર, એની નળાકાર ટ્યુબની ત્રિજ્યા r છે, બીજા છેડે સ્મોલ r ત્રિજ્યાના n છિદ્રો છે. હવે સાતત્ય સમીકરણનો ઉપયોગ કરીએ તો A1V1 બરાબર શું થશે? A2V2. હવે A1 એટલે જે આ નળાકાર ટ્યુબ જે છે એના આડછેદનું ક્ષેત્રફળ, તો શું લખી શકાય? પાઈ r સ્ક્વેર.
V1 એટલે ત્યાં પ્રવાહીનો વેગ, બરોબર. તો ત્યાં પ્રવાહીનો વેગ જે છે આપણને શું આપ્યો છે? V આપ્યો છે, એટલે આની જગ્યાએ V લખીશ. ચાલો A2 એટલે શું થયું? તો કે આ જે છિદ્ર છે સ્મોલ r ત્રિજ્યાનું, બરોબર, એના આડછેદનું ક્ષેત્રફળ. હવે એના આડછેદનું ક્ષેત્રફળ થાય પાઈ r સ્ક્વેર. એક છિદ્રની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r. તો એનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થશે. પણ એવા ટોટલ કેટલા છે? n. તો બધાનું લઈએ તો n પાઈ r સ્ક્વેર, બરોબર, ઇન્ટુ V2 જે આપણે મેળવવાનું છે. ચાલો સામે પાઈ કેન્સલ થઈ જશે. તો V2 મારે મેળવવાનું છે, તો V ઇન્ટુ કેપિટલ R સ્ક્વેર છેદમાં સ્મોલ n ઇન્ટુ સ્મોલ r સ્ક્વેર. ચાલો આવો આન્સર આપણી પાસે હોવો જોઈએ, બીજી તો કોઈ આપણી પાસે કિંમત નથી. તો V r સ્ક્વેર n r સ્ક્વેર, તો V ઇન્ટુ r સ્ક્વેર છેદમાં n r સ્ક્વેર, એટલે ઓપ્શન સી જે છે એ આપણી માટે સાચો જવાબ છે. ચાલો ક્લિયર થાય છે. એની પછી જે છે કે એક કેસ નળીમાં પાણી h ઊંચાઈ સુધી ચડે છે. જો કેસ નળીની લંબાઈ કેસ નળીમાં પાણીની ઊંચાઈ h કરતા ઓછી હોય. હવે સમજો કે એક કેસ નળીની અંદર પ્રવાહી જે છે એ h ઊંચાઈ સુધી ચડે છે અથવા ચડવાનું છે, પણ કેસ નળીની લંબાઈ એના કરતા ઓછી છે. તો હવે ઉપરથી તો કેસ નળીમાં વાતાવરણ દબાણ જે છે એ લાગતું હોય, તો જ્યારે પ્રવાહી જે છે એ સપાટી સુધી ચડી જશે પછી ત્યાં શું થઈ જશે? સ્થિર. ત્યાંથી બહારની તરફ કઈ ફેંકાવા લાગશે નહીં, એટલે છેક કેસ નળીની સપાટી સુધી આવી જશે પ્રવાહી, અને ત્યાં પછી કેવું થઈ જશે? સ્થિર થઈ જશે. એટલે ઓપ્શન તમે જુઓ, કેસ નળીમાં પાણી ચડશે નહીં, તો એ ઓપ્શન ખોટો છે. કેસ નળીમાં પાણી ઉપરના છેડા સુધી ચડીને ફુવારા દ્વારા બહાર નીકળશે, બહાર નહીં નીકળે. પહેલા જ મેં ના પાડી તમને. કેસ નળીમાં પાણી ઉપરના છેડા સુધી ચડે છે ત્યારે સ્થિર થઈ જાય છે, એટલે ઓપ્શન સી જે છે આપણી માટે સાચો જવાબ છે. ડી માં જુઓ, કેસ નળીમાં પાણી ઉપરના છેડાથી થોડું નીચે સુધી ચડે છે અને ત્યાં સ્થિર થઈ જાય, તો એ પણ ખોટું છે. તો સી જે છે આપણો રાઈટ આન્સર છે. મિત્રો આજે છે આપણા ચેપ્ટર નંબર 9 ના નીટના PYQs જે હતા, આ ચેપ્ટરનું ફરીને તમને યાદ કરાવું. ક્વિક રિવિઝન કરવાનું હોય અથવા તમારે કોઈ કોન્સેપ્ટની જરૂર હોય તો નીચે પિન કોમેન્ટમાં પણ એની લિંક આપેલી હશે વિડીયો લેક્ચરની, બરોબર. ખાસ એ કોન્સેપ્ટ અથવા વિડીયો લેક્ચર જે છે જોઈ લેજો. ચાલો મળીએ તો હવે નેક્સ્ટ લેક્ચરમાં.